સવારે 10 વાગ્યાના અમે આવ્યા છીએ રહેઠાણનો પુરાવાનો દાખલો લેવા માટે આંગણવાડીનો. તો હજુ સુધી કોઈ આવ્યું નથી. 11:30 અંદર કર્મચારી એક આવ્યો પણ હજુ કોઈ ઠેકાણા નથી. સવારના લાઈનમાં ઊભા છે પણ હજુ કોઈ દાખલાનું ઠેકાણું છે નહીં. 3 દિવસથી બંધ હતું. એમાં પેલો એવું કહે છે રજા પર હતો, હજુ આવ્યો નથી એક માણસ. એક જ માણસ છે. આ બધા વહીવટ માટે એક જ માણસ છે, સોગંદનામા માટે, દાખલા માટે, નકલ માટે. અને હજુ લાઈનમાં હજુ કોઈ ઠેકાણું છે. હવે એ જ માં કે જલ્દીમાં જલ્દી કામ થાય. 30 તારીખ છેલ્લી છે લાસ્ટ ફોર્મ ભરવાની આંગણવાડીની. અને હજુ અહીંયાથી પાછું બીજું એક ત્યાં જવાનું, એનું બી પાછું આ રીતે લાઈનમાં ઊભું રહેવાનું છે. એટલે આ પ્રોસેસ છે આખી. અને હજુ અહીંયા સમય વધારે લાગે છે. પુરાવા માટે આવ્યા છે પણ અમને લોકોને સોમવારે કીધું તો હવે કે છે શુક્રવારે આવજો. તો અમારે તેડાગરમાં જે ભરતી પડી છે તો અમારે ફોર્મ 30 તારીખ છે તો અમારે ક્યારે ભરવાના? કે અમને રહેઠાણના પુરાવાના જલ્દી બધી લેડીઝોને ફટાફટ આપો તો અમારે તેડાગરમાં ભરાય આંગણવાડીમાં. બાકી અમારી તારીખ વટી જશે તો કોઈ મતલબ નથી લેવાનું. હું 10 વાગ્યાની આવી છું. મારું કામ હજી થયું નથી. મારી ઈચ્છા એવું છે કે સ્ટાફ વધારો કાં તો કમ્પ્લીટ અહીંયા લાઈન કે એવું કંઈક હોવું જોઈએ. સજેશન માટે કંઈક તો હોવું જોઈએ કે વહેલું પતે એમ. 10 વાગ્યાના આવી છું અને હું જોબ કરું છું તો હું જોબમાં રજા લઈને આવી છું. તો થોડું ઘણું સુધારે, સિસ્ટમમાં થોડો ઘણો બદલાવ લાવે. કશું કોઈ કામ નહીં કરતું, મશીનરી નહીં ચાલતી એવું કે છે.